Hello friends, on screen is Ankit Vaidya from Sarthak Tutorials. Getting your reviews, getting your confirmations. It feels an immense pleasure that you all are watching these videos of theory lectures as well as practical lectures in a quite dedicated way. Friends, today I am here with one of the topic that many of the students felt boring during the school days. આજે આપણે એવો ટોપિક કરવાનો છે કે જે 11th સ્ટાન્ડર્ડ દરમિયાન સ્ટુડન્ટ્સ એ ટોપિકને હેટ કરતા હતા. આજે મારો એક પ્રયાસ રહેશે કે સ્ટુડન્ટ્સને આ બહુ જ ઈઝીલી સમજી શકે. એક્ઝામ્પલ ઓરિએન્ટેડ આપણે હર વખત જેમ કામ કરતા રહેશું અને મારા ખ્યાલથી બહુ ઈઝીલી જે પ્રમાણે અમે રિવ્યુઝ લીધા એ પ્રમાણે તમે એક્સપાન્શન, કોન્ટ્રેક્શન, લો ઓફ ડિમાન્ડ, ડિમાન્ડના ફેક્ટર્સ આ બધું સમજી ગયા છે. એક કનેક્ટેડ વેમાં આપણા લેક્ચર્સ ચાલે છે. સો એ જ કનેક્શનમાં આપણે આજે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેવાની છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આની નોટ્સ મેન્ટેન કરે છે, ઘણા બધા હજી વેકેશન મૂડમાં છે. આવી જજો ફ્રેન્ડ્સ, તમારું સ્ટડીઝ ચાલુ થઈ ગયું છે. બીકોઝ એજ્યુકેશન કેન નેવર બી ઓફ. ક્લાસીસ, કોલેજીસ, સ્કૂલ્સ કેન બી ઓફ, બટ એજ્યુકેશન કેન નોટ બી ઓફ. So for supporting that, Sarthak Tutorials is here with the video lectures. Without wasting any time, let's move on to the topic, that is elasticity of demand. માંગની મૂલ્ય સાપેક્ષતા. ગુજરાતી વર્ડ બોલું ત્યારે ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડ સ્ટુડન્ટ્સ એ પોતાના કાન બંધ રાખશે. એ શબ્દ તમને કદાચ કન્ફ્યુઝ લાગે, પણ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ જેમણે સ્કૂલિંગ ગુજરાતીમાં કર્યા છે એ જરાય ચિંતા ન કરતા. બહુ ઈઝીલી આપણે ઇકોનોમિક્સને ટર્ન અરાઉન્ડ કરી નાખશું તમારા માટે, જેથી તમે બહુ ઈઝી આ સબ્જેક્ટ લાગવા માંડે. સો માંગની મૂલ્ય સાપેક્ષતા, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અત્યાર સુધીનું રીકેપ કે ડિમાન્ડમાં ચેન્જીસ આવે જો વસ્તુની પ્રાઇસમાં ચેન્જ આવે. લો ઓફ ડિમાન્ડ એ જ ભણ્યા હતા આપણે કે કોઈ પણ વસ્તુની પ્રાઇસમાં વધારો થાય તો ડિમાન્ડ ઘટાડોની કોન્ટ્રેક્ટ થાય, અને જો કોઈ પણ વસ્તુની પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ એક્સપાન્ડ થાય. આ લો ઓફ ડિમાન્ડ અત્યાર સુધી આપણે ભણ્યા, સમજાઈ ગયો. પણ ઇકોનોમિક્સમાં કોઈ પણ ફેક્ટર છે એ ડિમાન્ડને કેટલી હદ સુધી ઇફેક્ટ કરે છે એનો સ્ટેટિસ્ટિકલ કોઈ મેજર હોય ને તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. કે ડિમાન્ડને અસર કરતો કોઈ પણ ફેક્ટર છે એનામાં ચેન્જ થયો તો એના કારણે ડિમાન્ડ કેટલી ચેન્જ થઈ, આ કેટલી, કેટલો, આ બધાનો આન્સર આવે ને તો એને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય. જેમ કે ડિમાન્ડને અસર કરતો એક ફેક્ટર છે પ્રાઇસ. પ્રાઇસમાં અમુક પર્સન્ટેજ ચેન્જ થયું, એના કારણે ડિમાન્ડમાં અમુક પર્સન્ટેજ ચેન્જ થયું. ઈ કેટલું પર્સન્ટેજ, તો એને પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહેવાય. સેકન્ડ ફેક્ટર, કોઈ પણ વસ્તુની ડિમાન્ડ છે એ ચેન્જ થઈ કોના કારણે? ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમરને કારણે. તો ઇન્કમમાં અમુક પર્સન્ટેજ ચેન્જ થવાને કારણે વસ્તુની ડિમાન્ડમાં અમુક પર્સન્ટેજ ચેન્જ થઈ તો એને ઇન્કમ ઇલાસ્ટિસિટી કહેવાય. આવકની વાત કરતો હતો. અન્ય સંબંધિત વસ્તુ, અન્ય સંબંધિત વસ્તુમાં એટલે કે મીન્સ અધર ફેક્ટર, અધર ગુડ્સ, રિલેટેડ ગુડ્સ આપણે ભણ્યા હતા. એમાં બે ભણ્યા હતા, સબસ્ટિટ્યુટ અને કોમ્પ્લિમેન્ટરી, અવેજી અને પૂરક વસ્તુ. એ અવેજીની કે પૂરક વસ્તુની પ્રાઇસમાં કઈ ચેન્જ થાય, અમુક પર્સન્ટેજ કઈ ચેન્જ થાય તો એના કારણે અમુક પર્સન્ટેજ ડિમાન્ડમાં ચેન્જ થાય. તો એ અમુક પર્સન્ટેજ કેટલા, તો એને ક્રોસ ઇલાસ્ટિસિટી કહેવાય, પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહેવાય. આ બધું આગળ ભણશું આપણે, પણ હું તમને એક ઓવરવ્યુ આપું છું કે ઇલાસ્ટિસિટીની અલગ અલગ ટાઇપ્સ છે. ડેફિનેશન થી આપણે સ્ટાર્ટ કરીએ
સૌથી પહેલા રામબાણ વાક્ય જેને હું કહું છું કે અધર ફેક્ટર્સ રિમેઇન કોન્સ્ટન્ટ, અન્ય પરિબળો સ્થિર રહેતા, due to change in the price the change in demand takes place. મેં તમને જેમ કીધું કે વસ્તુની કિંમતમાં કંઈ ચેન્જ થવાને કારણે વસ્તુની ડિમાન્ડમાં કંઈ ચેન્જ થાય, the ratio or measurement of the change in demand is called elasticity of demand. કોન્સેપ્ટ ક્લિયર થયો છે ડેફિનેશન થી કે અન્ય પરિબળો સ્થિર રહેતા, if other factors remain constant due to change in price, કિંમતમાં ફેરફાર થવાને કારણે the change in demand takes place, વસ્તુની માંગમાં કંઈક ફેરફાર થાય, પણ એ રેશિયો, એ માપ કેટલો ચેન્જ થયો ડિમાન્ડમાં, એને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. હવે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડમાં સૌથી પહેલો પ્રાઇસ, તો પ્રાઇસમાં જે ટકાવારી ચેન્જ થયો, પર્સન્ટેજ ચેન્જ થયો, એના કારણે ડિમાન્ડમાં જે પર્સન્ટેજ ચેન્જ થયો એને આપણે કહીએ છીએ ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ. ઘડી ખબર? તો એના માટે પ્રાઇસ ઇલાસ્ટિસિટી શું છે એના માટે મેં એક મારી વ્યાખ્યા આપી છે. other factors remaining constant, the percentage change in demand due to percentage change in price is known as price elasticity of demand. ફોર્મ્યુલાથી તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એને આપણે કિંમત મૂલ્ય સાપેક્ષતા કહીશું. the percentage change in price of the commodity, due to that the change in the percentage of demand is known as price elasticity. પડી ખબર? કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અમુક પર્સન્ટેજ, તો એના કારણે વસ્તુની ડિમાન્ડ ઉપર જે પર્સન્ટેજ ચેન્જ થાય છે એને આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહીશું. ઇક્વેશન, ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ percentage change in demand of x divided by percentage change in price of x. x એટલે કોમોડિટી છે. પડી ખબર? ઇક્વેશન percentage change in demand of x commodity divided by percentage change in price of x commodity. ફરીથી એક કોન્સેપ્ટ સમજાવું પછી એક એક્ઝામ્પલ કરાવું એટલે તમને બહુ વ્યવસ્થિત ખબર પડી જશે કે ઇલાસ્ટિસિટી કેવી રીતે ફાઇન્ડ થાય. સાંભળજો. the percentage change in demand, જે માંગમાં થતો ટકાવારી ફેરફાર છે, કોના કારણે? વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે, એને આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહીશું. the percentage change in demand due to percentage change in price, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે જે વસ્તુની માંગ ઉપર, વસ્તુની ડિમાન્ડ ઉપર જે પર્સન્ટેજ ચેન્જ થાય છે ઈ ઇક્વેશનને આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહીશું. આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી કેવી રીતે ફાઇન્ડ કરવી, તમને સમ્સ નહીં પૂછાય પણ તમને એ આવડવું જરૂરી છે કે કેવી રીતે એ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ થાય. એટલે આપણે એક સમ થી શીખીએ. સો આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ. મેં તમને ઇલાસ્ટિસિટીનો કોન્સેપ્ટ સમજાવ્યો, પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો, કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે એનો જે આંકડો છે, એનો જે રેશિયો છે, એનું જે મેઝરમેન્ટ છે એને પ્રાઇસ ઇલાસ્ટિસિટી કહેવાય. મસ્ત એક એક્ઝામ્પલ થી શીખીએ. સપોઝ the price of x commodity is ₹10 and its demand is 100 units. x commodity છે ફ્રેન્ડ્સ, એની પ્રાઇસ 10 રૂપિયા છે ત્યારે એની ડિમાન્ડ એટલે કે માંગ 100 યુનિટ્સ છે. when its price goes down to ₹8, 10 રૂપિયાથી કેટલી થઈ જાય છે? 8. માંગના નિયમમાં, લો ઓફ ડિમાન્ડમાં શું શીખ્યા હતા? પ્રાઇસ ઓછી થાય તો ડિમાન્ડ છે એ ઊંચી આવશે. જ્યારે એ જ વસ્તુની પ્રાઇસ 10 થી 8 થઈ જાય છે તો એની ડિમાન્ડ 100 થી કેટલી થઈ જાય છે? 150 યુનિટ્સ. બરાબર સમજી ક્વેશ્ચન? કે એક વસ્તુ x કોમોડિટી છે જેની પ્રાઇસ 10 રૂપિયા છે ત્યારે ડિમાન્ડ કેટલી છે? 100 યુનિટ્સ. એ જ વસ્તુની પ્રાઇસ છે એ ઘટીને 10 થી ઘટીને 8 થઈ જાય છે ત્યારે એની ડિમાન્ડ 100 થી કેટલી થઈ જાય છે? 150. હવે આની આપણે ઇલાસ્ટિસિટી ગોતવાની છે. ચલો, ફોર્મ્યુલા આપણા પાસે છે percentage change in demand divided by percentage change in price. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરીએ. સૌથી પહેલા આ ફાઇન્ડ કરીએ percentage change in demand. ઓકે, percentage change in demand કેવી રીતે ફાઇન્ડ થાય એ ખાસ મારા સાથે જોજો. ડિમાન્ડ ફાઇન્ડ કરીએ છીએ percentage ની, પ્રાઇસ ભૂલી જાઓ. ડિમાન્ડ મને કહો પહેલા કેટલી હતી? 100. હવે કેટલી છે? 150.
એટલે ડિમાન્ડ 100 હતી, કેટલી થઈ 150, કેટલાથી વધી 50 થી વધી, 100 હતી 150 થઈ એટલે કે કેટલાથી વધી, કેટલાથી ઇન્ક્રીઝ થઈ 50 થી, તો 100 હતી ત્યારે 50 થી ઇન્ક્રીઝ, તો 100 હશે તો કેટલાથી થશે? સર આ 100 ક્યાં લખ્યું છે? આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? પરસન્ટેજ ફાઇન્ડ કરીએ છીએ. પરસન્ટેજ કેનામાં હોય? હંમેશા 100 માં હોય. એટલે ફરીથી કેવી રીતે મેં ગોત્યું? 100 યુનિટ્સ છે, થયા કેટલા? 150 થયા. એટલે 100 હતા ઇનિશિયલી જૂની ડિમાન્ડ, વધીને કેટલી થઈ 150, એટલે કેટલાથી વધી 50 થી વધી, તો 100 હશે તો કેટલાથી વધશે? કરો ક્રોસ મલ્ટીપ્લિકેશન, 50 into 100 divided by 100. આમ મલ્ટીપ્લિકેશન કર્યું, 100 into 50 divided by 100 એટલે કેટલા પરસન્ટેજ થયા? 50%. એટલે પરસન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ તમને કેટલું મળ્યું? 50% મળ્યું. ઓકે, ફાઇન્ડ કરીએ પરસન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. બહુ સિમ્પલ છે. પરસન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ, પરસન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ગોતતા હતા ત્યારે પ્રાઇસ ઉપર આપણે ખાસ રાખી દીધું તો ભૂલી ગયા. પરસન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ગોતીએ છીએ ત્યારે ડિમાન્ડ ભૂલી જાઓ. કેટલી હતી પ્રાઇસ? 10 રૂપિયા હતી. કેટલી થઈ? 8 થઈ. કેટલાથી ઘટી? 2 થી ઘટી. 10 હતી, હવે કેટલી થઈ? 8 થઈ. મીન્સ કેટલાથી ડિક્રીઝ થઈ? 2 થી. એટલે 10 હતી તો 2 રૂપિયાનો ચેન્જ આવ્યો, એટલે 10 એ 2, 100 એ કેટલા? ફરીથી ક્રોસ મલ્ટીપ્લિકેશન, એટલે 2 into 100 divided by 10 કેટલા ટકા થઈ? 20% થઈ. એટલે પરસન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ તમારા પાસે કેટલો આવ્યો? 20%. ફોર્મ્યુલા છે, ડિવિઝનમાં મૂકી દો. પરસન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ કેટલા આવ્યા? 50%. પરસન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ કેટલા આવ્યા? 20%. તો તમારો પ્રાઇસ ઇલાસ્ટિસિટી શું આવી? 0.5. સિમ્પલ. પડી ખબર? ખાસ સમજવાનું એ છે કે આને ક્રોસ મલ્ટીપ્લિકેશન કેવી રીતે કર્યું. ફરીથી એકવાર એક સમ હજી કરાવીશ એટલે તમને ક્લિયર થઈ જશે. એક સમ ફરીથી હજી લઈએ. હજી એક એક્ઝામ્પલ થી સમજે. આજના લેક્ચરમાં આ લેક્ચર મેં એટલે જ નાનો રાખ્યો છે કે તમને ઇલાસ્ટિસિટી જો એકવાર છે ને ઇલાસ્ટિસિટી ફાઇન્ડ આઉટ કરતા આવડી ગઈ ને બધે જ બધા તમને એની ટાઈપ્સ બહુ ઈઝી લાગશે. એટલે આજના લેક્ચરમાં મેં તમને શું સમજાવ્યું? પહેલા તો ઇલાસ્ટિસિટી એટલે શું એ સમજાવ્યું, એની ફોર્મ્યુલા સમજાવી, આપણી ડેફિનેશન લખી. એના હું 2 એક્ઝામ્પલ હું કરાવું છું અને 3 એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. જે આના પછી આ સમ હું તમને સોલ્વ કરાવી દઉં પછી સ્ક્રીન ઉપર ફ્લેશ થશે. આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરશું અને તમે ઘરેથી કરી અને મને મોકલશો. કાઈ ડાઉટ? જો ઈ ફ્રેન્ડ્સ કરી ગયા ને આ ટોપિક છે ને તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. એટલે પ્લીઝ હોમવર્ક કરજો અને તમે મને મોકલજો. હું તમને ગાઈડ કરીશ જો નહીં આવડે એટલે એ ચિંતા ન કરતા. ચલો આ સમ આપણે કરીએ. ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરીએ કે સપોઝ x has demand of 100 unit at price 40. x વસ્તુ છે એની પ્રાઇસ જ્યારે 40 છે ને ત્યારે એની ડિમાન્ડ 100 યુનિટ્સ છે. પ્રાઇસ is reduced to ₹30, the demand is 150 units. પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધવાની છે. એટલે પહેલા જ્યારે 40 રૂપિયા એ વસ્તુની પ્રાઇસ હતી ત્યારે ડિમાન્ડ 100 યુનિટ્સ હતી. પ્રાઇસ ઘટીને 30 થઈ તો ડિમાન્ડ ત્યારે 150 થઈ ગઈ. ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની છે. બહુ વ્યવસ્થિત આપણે કરીએ. સૌથી પહેલા પરસન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ. પરસન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ. પ્રાઇસ ઉપર હાથ મૂકી દઈશું. માત્ર ને માત્ર ડિમાન્ડ જોઈશું. ડિમાન્ડ કેટલી હતી? 100 યુનિટ્સ. લખી નાખો સિમ્પલી. 100 હતી. કેટલી થઈ ગઈ? 150 યુનિટ્સ થઈ ગઈ. મીન્સ 100 હતી 150 થઈ ગઈ. કેટલાથી વધી? કેટલાથી ઇન્ક્રીઝ થઈ? 50 થી. થાય ને? 100 થી 150 એટલે 50 થી ઇન્ક્રીઝ થાય. તો 100 હતી ત્યારે 50 થી ઇન્ક્રીઝ થઈ. તો 100 હશે તો કેટલા થાય? શું કામ 100 લઈ છે? કારણ કે આપણે પરસન્ટેજ ફાઇન્ડ કરવાના છે. તો 100 ક્રોસ મલ્ટીપ્લિકેશન બધાને આવડતું જ હશે પણ એક રિવિઝન થઈ જાય. 100 into 50 divided by 100. So percentage change in demand કેટલું આવ્યું? Again last example છે 50%. પડી ખબર? હવે આપણે ફાઇન્ડ કરીએ નીચેનો પાર્ટ એટલે કે percentage change in price. પ્રાઇસ કેટલી હતી?
40 કેટલી થઈ ગઈ 30 40 હતી 30 થઈ કેટલાનો ડિક્રીઝ આવ્યો 10 નો આવ્યો તો 40 હતી ત્યારે 10 નો ફરક આવ્યો 100 હશે તો કેટલાનો ફરક આવશે ક્રોસ મલ્ટીપ્લિકેશન 100 into 10 divided by 40 your answer will be 25%. The percentage change in price શું આવ્યું 25% મૂકી દઈએ આપણે ફોર્મ્યુલામાં percentage change in demand 50%, percentage change in price 25%. Answer of elasticity is 2. તમારી elasticity કેટલી થઈ 2. ફરી ખબર તમને સમજવાનું શું છે આનામાં ખાસ આ વર્કિંગ કેમ થાય બરાબર છે ઇનિશિયલ પ્રાઇસ આપી હોય કે ઇનિશિયલ ડિમાન્ડ આપી હોય બરાબર ઇનિશિયલ ડિમાન્ડ એટલે જૂની ડિમાન્ડ કેટલી છે 100 યુનિટ્સ છે નવી ડિમાન્ડ કેટલી છે 150 તો જૂની થી કરી અને નવી નો ડિફરન્સ કેટલો આવ્યો ઈ અહીંયા લખવાનું અહીંયા જૂની લખવાની ડિમાન્ડ ધારો કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ગોતતા હો તો અહીંયા જૂની ડિમાન્ડ કેટલી છે ઇનિશિયલ ડિમાન્ડ 100 નવીમાં 150 એટલે કેટલાનો ફરક આવ્યો વધારો હોય ઘટાડો હોય વોટેવર જે હોય પણ કેટલાનો ડિફરન્સ આવ્યો એ ડિફરન્સ અહીંયા અને અહીંયા 100 શું કામ કારણ કે આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરીએ છીએ એટલે 100 હતી 150 થઈ કેટલાનો ફરક આવ્યો 50 નો તો 100 એ 50 100 હશે તો કેટલા આ 100 એટલે રાખ્યા છે કારણ કે પર્સન્ટેજ ફાઇન્ડ કરીને એવી રીતે પ્રાઇસમાં પ્રાઇસ જૂની કેટલી હતી 40 નવી કેટલી છે 30 ફરક કેટલાનો આવ્યો 10 નો તો 40 હતી ત્યારે 10 નો ફરક આવ્યો 100 હશે તો કેટલા અગેન 100 શું કામ કારણ કે આપણે શું ફાઇન્ડ કરીએ છીએ પર્સન્ટેજ બે નો આન્સર મળે એ આપણે ડિવિઝનમાં મૂકશું ફ્રેન્ડ્સ આના ઉપરથી આપણે અલગ અલગ ટાઇપ્સની ઇલાસ્ટિસિટી કરવાની છે પણ હું અમુક સમસ્યા લખું છું આપણે ક્વેશ્ચન્સ ડિસ્કસ કરશું આન્સર તમે ઘરેથી કરી અને એક દિવસની અંદર મને મોકલી આપશો તો તમને આગળના વિડિયો લેક્ચર્સ આગળ ટાઇપ્સ હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે ક્વેશ્ચન્સ જોઈએ આપણે આજના લેક્ચરમાં જે તમે શીખીને આ બંધ ત્યારે જ કરજો જ્યારે આ તમને આવડી જાય હવે વ્યવસ્થિત કોન્ફિડન્સ આવી જાય એના માટે હું 3 સમ તમને હોમવર્કમાં આપું છું કેવી રીતે ઇલાસ્ટિસિટી ફાઇન્ડ થાય એ ફાઇન્ડ કરી અને તમે મને મોકલવાની છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં તો હું આ 3 સમ તમને કરાવીશ જ પાછો પણ તમને તમારી રીતે એક દિવસની અંદર તમને મને આ કરીને આપવાના છે ખાલી 3 સમ્સ છે ડિસ્કસ કરીએ કયા છે સૌથી પહેલો સમ when price of a cylinder rises from rupees 120 to rupees 200 the demand falls from 300 to 200 find out price elasticity ફરીથી કહું છું ફ્રેન્ડ્સ કે તમને એક્ચ્યુઅલી એક્ઝામમાં આ સમ્સ નથી પૂછાવાના પણ કોન્સેપ્ટ વધુ ક્લિયર થાય એના માટે હું તમને સમ્સ કરાવું છું તો એક વસ્તુ છે એક સિલિન્ડર વસ્તુ છે એક્ઝામ્પલમાં સિલિન્ડર છે એના પ્રાઇસ 120 થી 200 થાય છે 120 રૂપિયાથી 200 રૂપિયા થાય છે હવે પ્રાઇસ વધે એટલે બટ ઓબવિયસ છે કે ડિમાન્ડ ઘટશે ડિમાન્ડ ફોલ્સ ફ્રોમ 300 ટુ 200 ડિમાન્ડ છે 300 થી ઓછી થઈને 200 થાય છે ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની છે ફરીથી પ્રાઇસ ઓફ અ સિલિન્ડર રાઇઝિસ ફ્રોમ 120 ટુ 200 રૂપીસ 120 રૂપિયાની એની કિંમત 200 રૂપીસ 200 રૂપિયા થાય છે તો ડિમાન્ડ એની 300 થી 200 સિલિન્ડરની થઈ જાય છે ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની છે સેકન્ડ એક્ઝામ્પલ છે આ પહેલો ક્વેશ્ચન છે આ સેકન્ડ ક્વેશ્ચન છે કે ડિમાન્ડ ઓફ iPod is 900 units when price is rupees 1000 the demand increases to 980 units when price is fall to 800 find EP iPod છે જ્યારે એની પ્રાઇસ 1000 રૂપિયા છે ને ત્યારે એની ડિમાન્ડ 900 છે પ્રાઇસ 1000 થી ઓછી થઈને 800 થાય છે 800 થાય છે તો ડિમાન્ડ વધીને 980 યુનિટ્સ થાય છે ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની છે ટિફિન બોક્સ ની પ્રાઇસ 100 પર યુનિટ છે એક લંચ બોક્સ 100 રૂપિયાનો છે ત્યારે એની ડિમાન્ડ 1,25,000 ટિફિન બોક્સ છે કંપની છે એ પ્રાઇસ વધારીને 125 રૂપિયા કરી નાખી છે કેટલા રૂપિયામાંથી 100 રૂપિયામાંથી 125 કરી નાખી અને ડિમાન્ડ ઓછી થાય છે કેટલી એટલે કારણ કે મેં તમને સમજાવ્યું હતું ને કે પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઓછી થાય આ કેસમાં એમ જ છે પ્રાઇસ પહેલા 100 રૂપિયા હતી ત્યારે ડિમાન્ડ કેટલી હતી 1,25,000 ટિફિન બોક્સ પ્રાઇસ વધી ગઈ 100 રૂપિયાથી વધીને 125 થઈ ગઈ તો ડિમાન્ડ ડિક્રીઝ થઈ ગઈ કેટલાથી 1,25,000 ડિમાન્ડ હતી ભાવ વધ્યા ડિમાન્ડ ઓછી થઈને 1 લાખ થઈ ગઈ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની છે ફ્રેન્ડ્સ આ 3 સમ ક્યાંય ગભરાવ પૂછી લેજો મને થઈ જાય
તો એક દિવસની અંદર મોકલી દેજો મને. જેનું પેલું આવશે એ વિડિયો લેક્ચરમાં હું આવતા વિડિયો લેક્ચરમાં એ 5 ના નામ કહીશ કે કોણ 5 મને પેલું કરીને આપે છે. એટલે વ્યવસ્થિત રીતે આ 3 સમ્સ કરી લેજો. ચિંતા ન કરતા, ન થાય તો ફોનથી પૂછી લેજો, મેસેજમાં પૂછી લેજો. આ 3 સમ હું પછી કરીશ, પણ પ્લીઝ ટ્રાય કરજો અને આ નંબર પર મને મોકલી આપજો 8866449965. બરાબર? આ નંબર ઉપર મોકલી આપજો. હું રજા લઉં છું આ વિડિયોમાંથી. સ્ક્રીન ઉપર આ 3 સમ રહેશે. વ્યવસ્થિત તમને આ મંડેના લેક્ચર અપલોડ થયો છે તો કાલ સુધી એટલે કે ટ્યુઝડે સુધી તમે મને આ મોકલી આપજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ઇકોનોમિક્સ એનામાં ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી સાથે આપણે આગળ વધશું. વ્યવસ્થિત રીતે પ્રોસેસ બાય પ્રોસેસ કનેક્ટેડ આના આન્સર્સ છે, એટલે આપણે એવી જ રીતે આગળ વધી રહ્યા છીએ. એન્જોય ધ ડે, એન્જોય ધ વર્ક, keep loving your economics. Thank you. The sums will be on your screen. Thank you.